અમરનાથ ગુફામાં પવિત્ર હિમલિંગ ગાયબ થઈ ગયું છે। 7 જુલાઈ 2026ની સવાર હતી। શું તમે આને માત્ર એક સંયોગ કહેશો કે બીજું કંઈ? સ્વયં ભગવાને પોતાની આટલી બધી વસ્તુઓનો ત્યાગ કરી દીધો હોય। કલ્પના કરો, એક મુસ્લિમ સુલતાન બાબા બર્ફાનીના દર્શને જાય છે। હર હર મહાદેવ અને બમ બમ બોલેના નારાઓથી જે પહાડો ગૂંજી ઉઠ્યા હતા, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આંખોમાં એક પવિત્ર ઝલક મેળવવાની આશા લઈને મહિનાઓ સુધી રાહ જોતા હતા, ત્યાંથી આજે એક એવી ખબર આવી છે જેણે માત્ર શ્રદ્ધાને નહીં પણ માનવજાતના અસ્તિત્વને પણ હચમચાવી દીધું છે। અમરનાથ ગુફામાં પવિત્ર હિમલિંગ ગાયબ થઈ ગયું છે। સમય કરતા ઘણું વહેલું કુદરતનું એ અદ્ભુત સ્વરૂપ ઓગળીને પાણી થઈ ગયું છે। ભક્તો માટે આ ભલે ભક્તિની કસોટી હોય, પણ વિજ્ઞાન અને પર્યાવરણ માટે આ રેડ એલર્ટ છે। સવાલ એ છે કે શા માટે આવું થયું, અને શું આ માત્ર એક કુદરતી પ્રક્રિયા છે કે પછી આ આપણી આદતોનું ભયાનક પરિણામ છે? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। કલ્પના કરો કે વર્ષ 2040માં તમારું બાળક તમને ફોટોગ્રાફમાં પર્વતોની વચ્ચે એક વિશાળ ચમકતું બરફનું શિવલિંગ દેખાડીને પૂછશે કે આપણે અહીંયા દર્શન કરવા ક્યારે જઈશું, તો આપણે શું જવાબ આપશું? કદાચ આપણે એ સમયે આ કથાનું વર્ણન કરતા હોય એમ કહીશું કે એક સમય હતો જ્યારે ભગવાન શિવ પોતે હિમાલયની એક પવિત્ર ગુફામાં દર વર્ષે બરફ તરીકે સ્વયંભૂ પ્રગટ થતા લાખો લોકો દેશ વિદેશથી તેમના દર્શન કરવા આવતા અને આપણે પણ દર વર્ષે ત્યાં જતા। પરંતુ પછી માણસો ત્યાં એટલા બધા વધી ગયા, એટલી ભીડ કરી દીધી કે ભગવાન માટે ત્યાં પ્રગટ થવા માટે કોઈ જગ્યા જ ન બચે। આ વાત કાલ્પનિક કરી રહી છું, પરંતુ જે દરે અત્યારે ગણતરી ઘટી રહી છે, જોતા તે વાસ્તવિકતા બની જાય અને આશ્ચર્ય પમાડે તેવી છે। અને સૌથી ડરામણી વાત એ છે કે આ વાસ્તવિકતાની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે। હવે કલ્પનામાંથી બહાર આવીને આજના વર્ષની વાત કરીએ। 7 જુલાઈ 2026ની સવાર હતી। હજારો ભક્તો મહિનાઓની આકરી મહેનત અને ભક્તિ સાથે બમ બમ બોલે, હર હર મહાદેવના નારા લગાવતા ઠંડા પવનોનો સામનો કરીને બાબા અમરનાથની પવિત્ર ગુફામાં પ્રવેશ્યા। દરેકના મનમાં એક આતુરતા હતી કે બાબા બર્ફાનીના દિવ્ય દર્શન કરીશું, પરંતુ જેવા તેઓ ગુફાની અંદર પહોંચ્યા, અંદરનું દ્રશ્ય જોઈને ભક્તો સ્તબ્ધ થઈ ગયા। બાબા બર્ફાની જ્યાં દર વર્ષે બિરાજમાન થતા હતા તે પવિત્ર જગ્યા પર ફક્ત ભીનો પથ્થર હતો, ત્યાં કોઈ બરફ નહોતો, શિવલિંગ સાવ ગાયબ હતો। જે લોકો ગુફાની અંદર પહોંચી ગયા તે કદાચ નસીબદાર હતા કે ઓછામાં ઓછું તેઓ પવિત્ર ગુફા સુધી તો પહોંચી શક્યા, પણ વાસ્તવિક પીડા, અસલી દર્દ તો એ લોકોને અનુભવાયું જેઓ હજુ રસ્તામાં હતા। 3 લાખથી વધુ ભક્તો, કેટલાક આ યાત્રા માટે મહિનાઓ અગાઉથી નોંધણી કરાવી હતી, કેટલાકે વર્ષોથી પોતાની પેટે પાટા બાંધીને કમાણી બચાવી હતી, અને કેટલાક વૃદ્ધ માતાઓ તો તેણે તો પોતાની જિંદગીની છેલ્લી યાત્રા માનીને ઘરેથી નીકળી ગયા હતા। એ બધા જ ભક્તો હવે એક ખાલી ગુફાના આશરે રહી ગયા છે। વિચારો કે જે શિવલિંગ કોવિડના સમયમાં પણ 38 દિવસ સુધી સતત ભક્તોને દર્શન આપી રહ્યું હતું, તે આ વખતે ફક્ત 5 દિવસમાં ગાયબ કેમ થઈ? પહેલા 57 દિવસ, પછી 38, પછી 28, પછી 7 અને આ વખતે ફક્ત 5 દિવસ। આ બાબા બર્ફાનીના દર્શનના દિવસો છે જે દર વર્ષે ઘટતા જાય છે, જે દરે ઘટી રહ્યા છે, તેનાથી બાબાના ભક્તો ભારે ચિંતામાં છે કે આગામી સંખ્યામાં શું હશે, શું શૂન્ય દિવસ થઈ જશે? શું તમે આને માત્ર એક સંયોગ કહેશો કે બીજું કંઈક? શું એવું બની શકે કે આપણી આંધળી ભક્તિ જ ભગવાનને આપણાથી દૂર કરી રહી છે? આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, જે લોકો વોટ્સએપ પર મેસેજ મોકલે છે અથવા ફોરવર્ડ કરે છે, તેઓ તરત જ કહેવા લાગશે કે ભગવાન આપણાથી ગુસ્સે છે, પાપ વધી ગયું છે અને કળિયુગ આવી ગયો છે। પરંતુ યાદ રાખજો, દરેક વાર્તાના 2 પાસા હોય છે। એક એ પાસું છે જે તમને સાંભળવું ગમે છે, જે ચમત્કારોથી ભરેલું છે, અને બીજું પાસું જે કદાચ કડવું સત્ય છે। સૌથી પહેલા અમરનાથ શિવલિંગની શરૂઆત કરીએ તો કેવી રીતે બને છે અને કોણ બનાવે છે તેના વિશે વાત કરીએ। જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી હજારો ફૂટની ઊંચાઈએ બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે એક પવિત્ર ગુફા આવેલી છે। જ્યારે શિયાળો આવે છે ત્યારે એક અદ્ભુત કુદરતી પ્રક્રિયા શરૂ થાય। ગુફાની છત પરથી પાણીના ટીપા નીચે ટપકવા લાગે છે, અને બરાબર આ જ સમયે
ગુફાની અંદર એક જાદુઈ વૈજ્ઞાનિક ઘટના બને છે. ગુફાની અંદરની જે ઠંડી એટલી તીવ્ર હોય છે કે તાપમાન માઇનસમાં જતું રહે છે અને ઉપરથી જે પાણીના ટીપા પડી રહ્યા છે એથી જ જાય છે અને શિવલિંગ બને છે. આપણા શાસ્ત્રોમાં અનેક લોકવાયિકાઓ છે, એમાં પણ માનવામાં આવે છે કે શિવલિંગ ચંદ્રની કળાઓ સાથે વધે છે અને ઘટે છે. તે પૂર્ણિમાના દિવસોમાં પોતાનું પૂર્ણ કદમાં આવી જાય છે અને અમાસના દિવસે તેનો આકાર સંકોચાઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કદમાં ફેરફાર થવો તેનો મૂળ કુદરતી સ્વભાવ છે. આ એ જ પવિત્ર ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વની કથા એટલે કે અમર વાર્તા સંભળાવી હતી. અને વાર્તા એટલી ગુપ્ત અને પવિત્ર હતી કે ભગવાન શિવ ઈચ્છતા નહોતા કે કોઈ ત્રીજું જીવ તેને સાંભળે. એટલા માટે તેમણે ગુફા સુધી પહોંચતા પહેલા રસ્તામાં પોતાની તમામ પ્રિય વસ્તુઓ પાછળ છોડી દીધી. તેમણે પોતાના વાહન નંદીને પહેલગામમાં છોડ્યું, પોતાના ગૂંથેલા વાળમાંથી ચંદ્રને ચંદનવાડીમાં ઉતાર્યો, ગળાના સાપને શેષનાગ તળાવ પર છોડ્યો અને પોતાના પુત્ર ગણેશને પણ મહાગુણ પર્વત પર છોડી દીધા. હવે જરા શાંતિથી સાંભળો. આના વિશે વિચારીએ. જે જગ્યાએ જતા પહેલા સ્વયં ભગવાને પોતાની આટલી બધી વસ્તુઓનો ત્યાગ કરી દીધો હોય ત્યાં આજનો માણસ સુવિધાઓના નામે પોતાની સાથે શું લઈ જઈ રહ્યો છે. પરંતુ તેના પહેલા પવિત્ર ગુફાની જે વાર્તા છે તે ક્યાંથી મળી તેની શોધની આખી કહાની છે એ સાંભળવી ખૂબ જરૂરી છે, કારણ કે આ ઇતિહાસ પોતે જ અદ્ભુત છે. અમરનાથનો આખો ઇતિહાસ એટલા માટે વિગતવાર જણાવું છું કારણ કે કદાચ ભવિષ્યમાં જો શિવલિંગ આમ જ અદૃશ્ય થતું રહ્યું તો લોકો માટે ત્યાં જવું મુશ્કેલ બની જશે. પરંતુ ઇતિહાસ આપણને સાચો રસ્તો બતાવે છે અને વાર્તા સાંભળવા માટે આપણે આખું સમયનું ચક્ર છે એના 2000 વર્ષ પાછળ ફરવું પડશે. કાશ્મીરનો સૌથી પ્રમાણભૂત અને મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથ એટલે કે કલ્હણ દ્વારા લખાયેલી રાજતરંગિણી. આ ગ્રંથ જણાવે છે કે તે યુગના મહાન આર્ય રાજા સંધિમાન આર્ય રાજાએ પોતાની સમગ્ર ઉનાળાની ઋતુ જંગલની ઉપર બનેલા બરફના શિવલિંગની પૂજા કરવામાં અને તપસ્યા કરવામાં વિતાવી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે બાબા બર્ફાની ત્યાં હાજર હતા અને ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ એટલે કે આજથી 2000 વર્ષ પહેલા પણ તેમની પૂજા થતી હતી. આ સિવાય 6ઠી સદીના પવિત્ર નીલમત પુરાણમાં પણ અમરેશ્વર ગુફાનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. એટલું જ નહીં, ભૃંગી સંહિતા નામના પ્રાચીન ગ્રંથમાં તો ગુફા સુધી પહોંચવાના આખા માર્ગનું, રસ્તામાં આવતા પર્વતો અને નદીઓનું ક્રમશઃ અને આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. ઇતિહાસ અહીં જ નથી અટકતો. 15મી સદીમાં પણ કાશ્મીરના શાસક સુલતાન ઝૈનુલ આબેદીન, જેમને કાશ્મીરીઓ આજે પણ ખૂબ જ પ્રેમ અને આદરથી બાદશાહ તરીકે ઓળખે છે, તેમણે પણ આ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી અને બાબાના જે દરબાર છે ત્યાં શીશ ઝુકાવ્યું હતું. કલ્પના કરો, એક મુસ્લિમ સુલતાન બાબા બર્ફાનીના દર્શને જાય છે અને અકબરના શાસનકાળ દરમિયાન તેમના દરબારી અબુલ ફઝલ દ્વારા લખાયેલા પ્રખ્યાત પુસ્તક આયન એ અકબરી માં પણ ગુફા અને મુલાકાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અને સૌથી નોંધપાત્ર વાત એ છે કે ચંદ્રની કળાઓ સાથે શિવલિંગનું વધવું અને ઘટવું તે સમય એટલે કે મુગલ કાળમાં પણ એટલું જ જાણીતું હતું. એવું પણ કહેવાય છે કે સમય જતા મધ્યકાળમાં આ ગુફા લોકોની નજરથી દૂર થઈ ગઈ, જાણે લુપ્ત થઈ ગઈ હોય. અને ત્યારબાદ લગભગ 250 વર્ષ પહેલા એક ગરીબ મુસ્લિમ ભરવાડ જેમનું નામ બુટા મલિક હતું, તેમના દ્વારા ગુફા ફરીથી શોધી કાઢવામાં આવી. લોકવાયકા એવી પણ છે કે પર્વતોમાં તેમને એક સાધુ મળ્યા જેમણે બુટા માલિકને કોલસાથી ભરેલી એક થેલી આપી. જ્યારે બુટા માલિક પોતાના ઘરે પાછા ફર્યા અને થેલી ખોલી તો આશ્ચર્ય વચ્ચે કોલસો સોનાના સિક્કાઓમાં ફેરવાઈ ગયો હતો. તેઓ પહેલા સાધુનો આભાર માનવા માટે દોડતા પર્વત પર પાછા ગયા, પણ ત્યાં સુધી તો ત્યાં સાધુ ન મળ્યા, પરંતુ તેના બદલે તેમને આ દિવ્ય ગુફા મળી. અને ત્યારથી આધુનિક યુગમાં બાબા બર્ફાનીની યાત્રા ફરી જીવંત થઈ છે. અને આ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં 1898માં સ્વામી વિવેકાનંદે પણ મુલાકાત લીધી હતી અને તેમને શિવલિંગના અદ્ભુત દર્શનનો આશીર્વાદ મળ્યો હતો. હવે આ સમગ્ર ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ વાત, વર્ષ 2000ના લાંબા ગાળામાં કેટલાય રાજાઓ આવ્યા અને ગયા, રાણીઓ આવી, સુલતાનો આવ્યા, મોટા મોટા સંતો આવ્યા, આખો સમય બદલાઈ ગયો. દેશના નકશા બદલાયા, સિંહાસનો બદલાયા, પરંતુ બાબા બર્ફાની દર વખતે પોતાની ગુફામાં ભક્તોને ચોક્કસ જોવા મળતા હતા. 2000 વર્ષના ઇતિહાસમાં હિમાલયની કડકડતી ઠંડીએ ક્યારેય ભક્તોને દગો નહોતો આપ્યો. તો પછી આ વિશ્વાસઘાત આપણા જ સમયમાં કેમ શરૂ થયો? એટલે કે 2000 વર્ષ જૂની અવિરત ચાલી આવતી પરંપરા આપણી નજર સામે પહેલીવાર કેમ તૂટી રહી છે? અને એક સાવ સરળ પ્રશ્ન એ ઊભો થાય કે જે વસ્તુ 2000 વર્ષમાં ક્યારેય નહોતી બની તે આપણા આધુનિક સમયમાં કેમ થઈ રહી છે?
અમરનાથમાં બાબા બર્ફાનીએ આખરે કોણ પીગળાવી રહ્યું છે? આથી માત્ર 20 વર્ષ પહેલા સુધીની વાત કરીએ તો અમરનાથ યાત્રાને એક કઠિન તપસ્યા માનવામાં આવતી. કદાચ કાદવ અને પથ્થરોથી ભરેલા કાચા રસ્તાઓ, સાંકડી કેડીઓ, હાડકા ધ્રુજાવી દે તેવી આકરી ઠંડી, અને જેઓ જૂના સમયમાં યાત્રા કરી ચૂક્યા છે તેવા વૃદ્ધ યાત્રાળુઓ આપને કહે છે કે જુલાઈ મહિનાની કાળઝાળ ગરમીમાં પણ પર્વત પર ધ્રુજતા હાથે મોજા પહેરવા પડતા હતા. તે સમયે ટ્રાન્સપોર્ટ અને રસ્તાઓ ન હોવાને કારણે દર વર્ષે વધુમાં વધુ 1 લાખ ભક્તો જ માંડ ત્યાં સુધી પહોંચી શકતા. પરંતુ આ પછી આપણે વિકાસ અને સુવિધાઓના નામે પર્વત પર આડેધડ ચડવાનું અને બાંધકામ કરવાનું શરૂ કર્યું. મુખ્યત્વે 3 મોટા ફેરફારો જે આપણી સુવિધા માટે કરવામાં આવ્યા તેની વાત કરવી છે. પહેલો ફેરફાર એ છે કે જે સાંકડા પગપાળા ચાલવાના રસ્તાઓ હતા તેને તોડીને પહોળા કરીને 12 ફૂટના રસ્તા બનાવી દેવાયા, જેના પર હવે સેના અને વહીવટી તંત્રની જીપો અને ટ્રકો સરળતાથી દોડી શકે છે. અને ખાસ કરીને જૂના રૂટ અને હાલના રૂટ વચ્ચેનો જે તફાવત છે જમીન આસમાનનો છે. બીજો ફેરફાર એ છે કે ભક્તો માટે રાખવામાં આવતા વિશાળ લંગરો એટલે કે રસોડા અને 24 કલાક વીજળી આપતા મોટા મોટા ડીઝલ જનરેટરો, જે પહેલા પર્વતોમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં રાખવામાં આવતા, તે હવે ખેંચીને ગુફાની સાવ નજીક પહોંચાડી દેવામાં આવ્યા છે. વિચારો, એ ગુફાની બિલકુલ નજીક જનરેટરો ધુમાડો અને ગરમી ઓકે છે, જે ગુફાની શીતળતા અને ઠંડક શિવલિંગનું આયુષ્ય ઘટાડે છે. ત્રીજો ફેરફાર છે કે હવે ત્યાં એક મોટો કેબલ રોપવે છે તે મંજૂર કરવામાં આવ્યો છે, અને શેષનાગથી પંચતરણી વચ્ચેનો જે પર્વતનો આખો ટનલ હતી તેને કોરીને આખી ટનલ બનાવવા એટલે સુરંગ બનાવવાની વાતો અને પ્લાનિંગ ચાલી રહ્યા છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં ભારે મશીનરી અને કાયમી બાંધકામ ગુફાની હજુ વધુ નજીક પહોંચી જશે. હવે આ બધી સુવિધાઓને કારણે વધેલી ભીડનું ગણિત અને તેનું ગંભીર પરિણામ સમજીએ. વર્ષ 2011 અને 12માં અમરનાથ આવનારા ભક્તોનો આંકડો 6 લાખને વટાવી ગયો. હવે તમે જ સાદું ગણિત કરો કે જ્યારે લાખો માનવ શરીરો ગુફાની આસપાસ એકઠા થાય ત્યારે તેમના શ્વાસમાંથી નીકળતી કુદરતી ગરમી, હજારો વાહનો અને જનરેટરોમાંથી નીકળતો ગરમ ધુમાડો, લંગરના મોટા મોટા ચૂલાઓમાંથી દિવસ રાત નીકળતી કાળઝાળ ગરમી, આ બધું જાય તો ક્યાં જાય? એવા નાજુક ઇકોસિસ્ટમ વાળા વિસ્તારમાં ફેલાય છે જ્યાં શિવલિંગનું અસ્તિત્વ જ માત્ર ને માત્ર ભારે ઠંડક પર આધારિત છે. ભીડ માત્ર ગરમીથી જ નથી વધારાતી, તે પોતાની પાછળ બીજું કંઈક પણ છોડી જાય છે, અને તે છે કચરો. પવિત્ર ગ્લેશિયર્સ એટલે કે હિમ નદીઓની આસપાસ પ્લાસ્ટિકની બોટલો, વેફર્સના પેકેટો, પોલિથીનનો જે આખો ઢગલો છે તે ખડકાઈ જાય છે. અને એક જ મહત્વની વૈજ્ઞાનિક હકીકત છે કે જેને વિજ્ઞાનમાં અલ્બેડો ઇફેક્ટ કહેવામાં આવે છે. જે બરફ સાવ સ્વચ્છ, સફેદ અને ચમકતો હોય છે તે સૂર્યના કિરણોને રીસાની જેમ પ્રતિબિંબિત કરી દે છે, જેથી બરફ ઓગળતો નથી. પરંતુ જ્યારે જ બરફ પર ધૂળ, ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો જમા થાય ત્યારે તે બરફ કાળો કે મલિન પડી જાય છે. હવે આવો ગંદો બરફ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવાને બદલે ગરમીને પોતાનામાં શોષી લે છે, જેના કારણે આખો ગ્લેશિયર છે ખૂબ ઝડપથી ઓગળવા લાગે છે. આનો અર્થ એ થયો કે આપણી ભક્તિના નામે ફેલાવાતી ગંદકી પણ બાબા બર્ફાનીના અસ્તિત્વને સીધું નુકસાન પહોંચાડી રહી છે. સુવિધાઓ વધારવી એ બિલકુલ ખરાબ બાબત નથી. જે ભક્તો વૃદ્ધ છે, જેઓ બીમાર છે કે શારીરિક રીતે અસક્ષમ છે, તેઓ પણ ભગવાનના દર્શન કરી શકે તે ખૂબ સારી વાત છે. પરંતુ પ્રશ્ન સુવિધાઓ આપવાનો નથી, પ્રશ્ન મર્યાદાનો છે. દુનિયાના દરેક પર્વતની, દરેક પ્રકૃતિની, માણસોનો ભાર સહન કરવાની એક ચોક્કસ ક્ષમતા છે. તમે બધાએ 2013માં કેદારનાથની હોનારત જોયું કે જ્યારે પ્રકૃતિની ક્ષમતા કરતાં વધુ સુવિધાઓ અને બાંધકામનો અતિરેક કરવામાં આવ્યો ત્યારે શું થયું? કુદરત બહુ સારી રીતે જાણે છે કે વસ્તુઓને પોતાની રીતે કેવી રીતે બેલેન્સ કરવી. જ્યારે માનવીઓ પોતાની મર્યાદાઓ ઓળંગે છે ત્યારે કુદરત પોતાનું રુદ્ર માર્ગ અપનાવે છે. અને આ એક એવી ગંભીર બાબત છે કે જે તમારે, મારે અને આપણી સરકારે ખૂબ ગંભીરતાથી સમજવાની જરૂર છે. અમરનાથમાં આ વખતે બરફ કેમ ન પડ્યો અને દર્શનના દિવસો કેમ ઘટતા જાય છે? કેટલાક લોકો કુતર્ક કરી શકે છે બરફનું ઓગળવું એક સામાન્ય કુદરતી ઘટના છે. ઉનાળામાં તો બરફ ઓગળે જ ને, હા ઓગળે જ, પણ તેનો એક સમય હોય છે. વર્ષ 2013માં ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે સત્તાવાર યાત્રા પૂરી થાય તે પહેલા જ બાબા બર્ફાનીનું શિવલિંગ સમય કરતાં વહેલું ઓગળી ગયું. ત્યાર પછી દર વર્ષે બાબા બર્ફાનીના દર્શનોના દિવસો છે તે કેવી રીતે આમ ઘટી ગયા છે તેના વિશે આપણે વાત કરીએ. વર્ષ 2013માં યાત્રા નિર્ધારિત સમય પર સમાપ્ત થાય તે પહેલા જ બાબા બર્ફાની સંપૂર્ણ પીગળી ગયા. વર્ષ 2016માં પણ બાબા બર્ફાની માત્ર ને માત્ર 10 દિવસ માટે દ્રશ્યમાન રહ્યા, પછી ઓગળી ગયા. વર્ષ 2018માં દર્શનનો ગાળો થોડો વધ્યો, પણ 29 દિવસમાં જ બાબા વિલીન થઈ ગયા. વર્ષ 2022માં 18 દિવસ માટે દર્શન આપ્યા,
ત્યારબાદ વિલીન થઈ ગયા. વર્ષ 2024 ફક્ત 1 અઠવાડિયા એટલે કે 7 દિવસ માટે જ દર્શન થઈ શક્યા. અને આ વખતે વર્ષ 2026 જેને આપણે વાત કરી રહ્યા છીએ, બાબા બર્ફાની માત્ર 5 દિવસમાં ગાયબ થઈ ગયા. એટલું જ નહીં, શિવલિંગની ઊંચાઈ જે સામાન્ય રીતે 22 ફૂટ જેટલી વિશાળ થઈ હતી તે ઘટીને આ વખતની શરૂઆતમાં જ માંડ 12 ફૂટ અને ઓગળતા 7 ફૂટ રહી ગઈ. દર વર્ષે આ સમયગાળો ટૂંકો અને વધુ ટૂંકો થતો જાય છે. જુઓ, બરફનું ઓગળવું એ કુદરતી નિયમ હોઈ શકે, પરંતુ દર વર્ષે તેની ઓગળવાની ઝડપ 2 ગણી કે 3 ગણી થઈ જવી એ કુદરતી નિયમ નથી. આ વાસ્તવમાં કુદરતનો આખરી પોકાર છે અને આ વખતે એટલે કે 2026માં આ પરિસ્થિતિ તેની અંતિમ મર્યાદા સુધી પહોંચી ગઈ છે. સામાન્ય કુદરતી ચક્ર મુજબ બાબા અમાસના દિવસે સંકોચાતા હતા, પૂર્ણિમાના દિવસે ફરી પાછા પોતાના સંપૂર્ણ કદમાં આવતા હતા, પરંતુ આ વખતે ગરમી એટલી વધી ગઈ કે ચક્ર કુદરતના નિયમની રાહ જોતા અટકી ગયું. બાબા એકવાર ઓગળ્યા પછી ક્યારેય પાછા ફર્યા નથી. હવે સમજવા જેવી અને સૌથી મહત્વની વૈજ્ઞાનિક વાત એ છે કે ગુફામાં શિવલિંગ બનવા માટે 2 બાબતો અનિવાર્ય છે. પહેલું છે શિયાળાની ઋતુમાં પર્વતો પર ભારે હિમવર્ષા થવી જોઈએ અને બીજું છે ગુફાની અંદર અતિશય થીજવતી ઠંડી હોવી જોઈએ. પરંતુ આ શિયાળામાં બંનેમાંથી એક પણ વસ્તુ સમયસર ન થઈ. આખા શિયાળામાં જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય કરતા વરસાદ અને હિમવર્ષામાં 65% ભયાનક ઘટાડો નોંધાયો. સાદા શબ્દોમાં કહીએ તો દર વર્ષે જે બરફ પડવો જોઈએ તેનાથી અડધો બરફ આકાશમાંથી પડ્યો નથી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં જ પ્રખ્યાત પ્રવાસી સ્થળ શ્રીનગર સહિતના જે કાશ્મીરોના ઘણા જિલ્લાઓ છે, બરફનું એક નાનો ટુકડો પણ ત્યાં નથી પડ્યો. અને આ સૌથી ભયાનક બાબત છે. આ સતત 7મો એવો શિયાળો હતો જ્યારે કાશ્મીર પર પૂરતો બરફ નથી પડ્યો. 7મો શિયાળો અને તેનું જીવતું જાગતું પરિણામ આજે આપણી સામે છે. જે બરફના પાણીમાંથી ટીપું ટીપું થઈને બાબાનું સ્વરૂપ બને છે તે મૂળ બરફ જ આકાશમાંથી પડ્યો નથી. તો બાબા કેવી રીતે બને? યાત્રા શરૂ થઈ જાય ત્યાં માંડ 7 ફૂટના હતા અને ભીડ વધતા 5 દિવસમાં વિલીન થઈ ગયા. હવે જરા એ જુઓ કે 90% લોકો જેમણે હજુ સુધી ગુફાની મુલાકાત નથી લીધી તેઓ નીચે રસ્તા ઉપર લાઈનો લગાડીને ભીડ કરે છે. આનો અર્થ એ થયો કે યાત્રાના શરૂઆતના દિવસોમાં દરરોજ 20,000થી વધુ ભક્તો ગુફાની અંદર ધકેલાય છે. હજારો લોકોના આસપાસની ગરમી, ત્યાં લગાવેલ લાઇટો ગુફાની અંદરનું તાપમાન અચાનક વધારી દે છે. બાબાની ગુફાની આસપાસ જે આશરે 10 નાના મોટા ગ્લેશિયર્સ આવેલા છે તે પણ ઝડપથી પીગળી રહ્યા છે. અને આનો અર્થ એ થાય કે આપણે માણસોએ જ જાણે રેફ્રિજરેટરમાંથી આખો હિમાલય બહાર કાઢીને તડકામાં મૂકી દીધો છે. અને એટલા માટે જ હવે સમય આવી ગયો છે કે જ્યારે આપણે સ્વીકારવું પડશે કે ભક્તોની સંખ્યા પર એટલી જ મર્યાદા હોવી જોઈએ જેટલી પર્વતની સહન કરવાની ક્ષમતા હોય. મુગલ યુગનું જે અજબલ ઝરણું છે અને પર્વતોની પણ ચેતવણી છે. હવે પ્રશ્ન એ થાય કે શું આવી પરિસ્થિતિ માત્ર અમરનાથ ગુફાની જ છે? શું અમરનાથ આ સંકટમાં એકલા છે? ના, બિલકુલ એવું નથી. કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક બહુ જ ઐતિહાસિક અને સુંદર બગીચો આવેલો છે જેનું નામ છે અજબલ બાગ. આ પ્રખ્યાત બગીચો 17મી સદીમાં મુગલ સમ્રાટ જહાંગીરની પત્ની મલિકા નૂરજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ આખા બગીચાનું હૃદય, તેમનું મુખ્ય આકર્ષણ ત્યાં આવેલું કુદરતી પાણીનું ઝરણું હતું. જ્યારે આ ઝરણું વહેતું થયું ત્યારે ભારતમાં મુગલોનું શાસન હતું અને દિલ્હીમાં લાલ કિલ્લો કે આગ્રામાં તાજમહેલ હજુ બન્યા પણ નહોતા. કેટલાક રાજાઓ, બેગમો, નવાબો, ફકીરો આ ઝરણાના કિનારે બેઠા છે. દેશ આઝાદ થયો તે પછી સામાન્ય કાશ્મીરી પરિવારો ત્યાં પેઢીઓથી પિકનિક મનાવવા જતા. આ ઝરણાએ મુગલ યુગ જોયો, બ્રિટિશ શાસન જોયું, ભારતની આઝાદી જોઈ, દરેક યુદ્ધ અને દરેક તોફાનો જોયા. આ ઝરણું સતત 400 વર્ષ સુધી ઇતિહાસનું અવિરત સાક્ષી રહ્યું છે. પરંતુ હમણાં જ એક સવારે બાગના માળીએ આવીને જોયું તો ઝરણામાંથી પાણી આવવાનું સાવ બંધ થઈ ગયું. માળીએ પોતાના જિંદગીમાં પહેલીવાર આ દ્રશ્ય જોયું. છેલ્લા 400 વર્ષમાં કોઈ રાજા કે પ્રજાએ ક્યારેય જોયું નહોતું. એ હતું સાવ સુકાઈ ગયેલો કોરો પથ્થર. આપણો આધુનિક સમય આવ્યો, આપણી પ્રદૂષિત સિસ્ટમ આવી અને 400 વર્ષ જૂનું ઐતિહાસિક ઝરણું ઇતિહાસમાં પહેલીવાર સાવ સુકાઈ ગયું. આ વાર્તાનો સાર શું છે? આ વાર્તા માત્ર અમરનાથ વિશે કે કોઈ એક ઝરણા વિશે નથી. પર્વતો પર જમા થતો બરફ એ વાસ્તવમાં આપણી નદીઓ, આપણા કુદરતી ઝરણાઓ અને મીઠા પાણીના ધોધની સાચી માતા છે. જો પર્વતો પર બરફ નહીં બચે તો નદીઓમાં પાણી ક્યાંથી આવશે? કાશ્મીરમાં આજે આવા સેંકડો કુદરતી ઝરણાઓ દમ તોડી રહ્યા છે, સુકાઈ રહ્યા છે. અને પર્વતો તો ક્યારનાય પોતાની ભાષામાં બોલી ચૂક્યા છે કે તમે અને હું વર્ષ 2013ની કેદારનાથની ભયાનક આપત્તિને હજુ સુધી ભૂલ્યા નથી, જેમાં હજારો લોકો તણાઈ ગયા. આપણે હમણાં જ ઉત્તરાખંડના જોશીમઠમાં એક જમીન ધસી પડવાને કારણે ઘરોમાં પડેલી
મોટી મોટી તિરાડોને આપણી પોતાની આંખોથી જોઈ. પર્વતો હવે શાંત નથી. તેઓ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે વારંવાર આપને ચેતવણી આપી રહ્યા છે કે ક્યારેક અચાનક આવતા વિનાશક પૂર તરીકે, ક્યારેક જમીનમાં પડતી તિરાડો તરીકે, તો ક્યારેક સમય પહેલા પીગળી રહેલા શિવલિંગ તરીકે. પ્રશ્ન એ નથી થયો કે પર્વતો બોલી રહ્યા છે કે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે માણસો ક્યારે સાંભળીશું, ક્યારે જાગીશું? શું ભગવાન ગુસ્સે છે? અને સનાતન ધર્મ અને પ્રકૃતિનું વિજ્ઞાન શું કહે છે તેના વિશે પણ વાત કરવી છે. કારણ કે બાબા બર્ફાનીનું પીગળવું, 5 દિવસમાં દર્શન આપવા અને પછી અદૃશ્ય થઈ જવું, આ કોઈ સામાન્ય ઘટના નથી. આજના કહેવાતા કેટલાક આધુનિક બુદ્ધિજીવો કહી શકે છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને ભગવાન સાથે શું લેવા દેવા, એ તો સાયન્સની બાબત છે. પરંતુ એ લોકો ભૂલી જાય છે કે આપણે એક એવા મહાન ધર્મમાંથી આવીએ છીએ જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. અને સનાતનની સૌથી મોટી સુંદરતા એ છે કે પ્રકૃતિને જે સાક્ષાત ભગવાન માનવામાં આવે છે. આપણા માટે ગંગા માત્ર એક નદી નથી, એ માતા છે. હિમાલય માત્ર પર્વત નથી, પરંતુ એ દેવતા છે, ભગવાન છે. અને હિમાલયનો એ બરફ પવિત્ર આપણો સાક્ષાત ભોલેનાથ છે. જ્યારે પર્વતનો બરફ ઓગળે છે ત્યારે માત્ર પૃથ્વીનું હવામાન જ નથી બગડતું, પરંતુ આપણા આરાધ્ય દેવના અસ્તિત્વને પણ સીધું નુકસાન થાય છે. સનાતન ધર્મમાં વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પણ બંને વાસ્તવમાં એક જ વાત કહે છે કે બસ બંનેની ભાષાઓ અને શબ્દો અલગ અલગ છે. તો પ્રશ્ન એ થાય કે શું ભગવાન ગુસ્સે છે? તેનો જવાબ મેળવવા માટે જરા ભગવાન શિવના સ્વરૂપને યાદ કરો. તેમના ગળામાં શાપ છે, તેમની પવિત્ર જટામાં પવિત્ર ગંગા નદી વહે છે, તેમના આખા શરીર પર ભસ્મ છે અને વન્ય પ્રાણી નંદી તેમનું વાહન છે. આ શું દર્શાવે છે? શિવ અને પ્રકૃતિ કોઈ અલગ વસ્તુ નથી. શિવ પોતે જ પ્રકૃતિ છે અને પ્રકૃતિ જ સાક્ષાત શિવ છે. આપણું સનાતન ધર્મ વૃક્ષોની પૂજા કરે છે, નદીઓને માતા કહે છે, તેને પગે લાગે છે અને પર્વતોને દેવતા માને છે. તો જો અમરનાથનું શિવલિંગ ઓગળી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે કોઈ અદ્રશ્ય ભગવાન આકાશમાં બેસીને આપણાથી ગુસ્સે થયા છે અને ચાલ્યા ગયા છે. એનો સાચો અર્થ એ થાય કે આપણે માણસોએ પ્રકૃતિને અને પર્યાવરણને એટલું નુકસાન પહોંચાડ્યું છે જેમાં ભગવાન પોતે વાસ કરે છે. ભગવાન આપણાથી નારાજ નથી મિત્રો. બસ આ પ્રકૃતિને ફરીથી સુધારી લો, પર્યાવરણને સ્વચ્છ કરી દો. ભગવાન પોતાની મેળે ખુશી ખુશી પાછા આવી જશે. હમણાં જ ગુફામાંથી દર્શન કર્યા અને પાછા ફરેલા એક ભક્ત છે, તેમણે સોશિયલ મીડિયા પર હું તેમની વાત સાંભળી રહી હતી. એ ભક્તના શબ્દો ખૂબ ગંભીર હતા. તેમણે કહ્યું કે હું અહીં સતત 3જા વર્ષે આવ્યો છું, છતાં મને આ વખતે પણ શિવલિંગના સંપૂર્ણ દર્શન નથી થયા. પણ મને કોઈ દુઃખ નથી, કારણ કે આ પવિત્ર ગુફા પોતે જ સાક્ષાત બાબા શિવનું સ્વરૂપ છે. અને માત્ર બરફનો આકાર જ બધું નથી. જો બાબાએ મને અહીં સુધી બોલાવ્યો છે તો એ જ તેમનો મોટો આશીર્વાદ છે. આ વાત મારા હૃદયને સાવ સ્પર્શી ગઈ. આપણી વૃદ્ધ માતા જે આ યાત્રાને પોતાની જિંદગીની છેલ્લી સફર માની અને ઘર છોડીને આવી હતી, બાબાને દર્શન ન કરી શકી. તેમણે પણ હૃદય પર પથ્થર મૂકીને આ જ કહ્યું હશે કે બાબાનો બોલાવો આવ્યો એટલે જ મોટા દર્શન થયા. આ જ વાસ્તવિકમાં સનાતનની અસલી શક્તિ છે અને આ જ આપણી સાચી શ્રદ્ધા છે. પરંતુ યાદ રાખજો, આ અંધશ્રદ્ધા નથી. આ શ્રદ્ધા આપણી ઉપર એક બહુ મોટી જવાબદારી પણ મૂકે છે. અને જવાબદારી આપણે ફરીથી વિડીયોની શરૂઆતમાં કહેલા વર્ષ 2040ના ઓરડામાંથી પાછી લાવીને ઊભી રાખે છે. 2040માં આપણું બાળક આપણે પૂછે કે દાદા, બરફના દેવ કોણ હતા? એ દ્રશ્ય ભવિષ્યમાં હકીકત બનશે કે નહીં, તેનો નિર્ણય આજે આ જ સમયે આપણે અને તમે લેવાનો છે. કારણ કે પર્યાવરણ બગડવાની ભૂલ જો માણસ દ્વારા થઈ છે તો તેમને સુધારવાનો ઉપાય પણ માણસોના જ હાથમાં છે. તમને યાદ હશે કે કોવિડ લોકડાઉન દરમિયાન જ્યારે પર્વતો પર માણસોની ભીડ સાવ બંધ થઈ ગઈ હતી, ગાડીઓ, જનરેટરો બંધ હતા, ત્યાં ગંગા નદી આપોઆપ સાવ સ્વચ્છ થઈ ગઈ હતી. પ્રદૂષણ ઘટતા આકાશ એકદમ વાદળી થઈ ગયું અને પર્વતોની શીતળતા પણ પાછી ફરી હતી. પ્રકૃતિને સુધારવા માટે બહુ સમય નથી જોઈતો, તેને બસ આપણા તરફથી એક નાનકડી તકની જરૂર હોય છે. માટે સરકાર, પ્રશાસન અને જે અમરનાથ બોર્ડ છે તેના સ્તરે તાત્કાલિક કેટલાક કડક પગલાં લેવા પડશે. દરરોજ ગુફા તરફ જતા ભક્તોની સંખ્યા સખત રીતે મર્યાદિત કરવામાં આવવી જોશે. મોટામાં મોટા જે લંગરો ચાલી રહ્યા છે, જનરેટરો અને કાયમી પાકા બાંધકામોને ગુફાથી ઘણા નીચાણવાળા વિસ્તારોમાં રોકી દેવામાં આવે તો ક્યાંક બચી શકાય. સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે તે પર્વતોમાં સંપૂર્ણ અને કડક પ્રતિબંધ તેના પર મૂકવામાં આવે. અને આ કોઈ હવામાં કરેલું અનુમાન નથી, આ એકદમ અજમાવેલો અને સાચો સાબિત થયેલો સોલ્યુશન છે. જેમ મેં પહેલા કહ્યું કે કોવિડ દરમિયાન જ્યારે ભીડ નહોતી ત્યારે બાબા બર્ફાની પૂરા 38 દિવસ સુધી ગર્વથી ત્યાં વિરાજમાન હતા. અને આ વખતે જ્યારે લાખો લોકોની ભીડ એકસાથે ઉમટી પડી તો બાબાએ માત્ર 5 દિવસમાં જ આપણને આખું ગણિત સમજાવી દીધું.
એક સાચા શિવભક્ત તરીકે આપણી પોતાની 4 મુખ્ય જવાબદારીઓ બને છે. પહેલું કામ કરવાનું છે, પર્વતો પણ ક્યાંય પણ કચરો ન ફેંકો. જે રીતે તમે કચરો કરો છો તે પોતાના બેગમાં પાછો નાખવાનો છે, ત્યાં ફેંકીને પ્રદૂષિત નથી કરવાનું, કારણ કે પ્રદૂષણનું જે પરિણામ છે આપણે જોઈ રહ્યા છે. બીજું કામ કરવાનું છે, પ્લાસ્ટિકનો ઉપયોગ સાવ બંધ કરી દેવાનો છે. બને તેટલું પ્લાસ્ટિક પર્વત પરથી પાછું નીચે લાવો અથવા તો લઈ જ ન જાઓ. ત્રીજું કામ કરવાનું છે, પર્વત પર પ્રકૃતિની વચ્ચે ફક્ત તમારા પગના નિશાન છોડો, ગંદકી નહીં. યાત્રા દરમિયાન ઓછામાં ઓછું સામાન વહન કરો. પોતાના પ્રાઇવેટ વાહનો લાવવાને બદલે શેર કરેલા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. અને ચોથું અને સૌથી મહત્વનું કામ, જો તમારો મુખ્ય ધ્યેય બાબા બર્ફાનીના શિવલિંગના પૂર્ણ સ્વરૂપના દર્શન કરવાનો જ હોય તો યાત્રાના શરૂઆતના દિવસો એટલે કે પ્રથમ અઠવાડિયાનું જ પસંદ કરો, જેથી પર્યાવરણ પર લાંબો સમય લોડ ન રહે. શ્રદ્ધા રાખો અને વિજ્ઞાનને પણ સમજો. આપણે સમજવું પડશે કે અમરનાથ, કેદારનાથ, ગંગોત્રી કે વૈષ્ણો દેવી આ કોઈ મોજ મસ્તી કરવાના પિકનિક સ્પોટ નથી. આ પવિત્ર સ્થળો આપણી આખરી તપસ્યાને કેન્દ્રો છે. જો તમે આ પવિત્ર ભાવનાને દિલથી સમજી શકશો તો જ તમે સાચા અર્થમાં બાબાના આશીર્વાદ મળશે. નહીતર બાબા પ્રકૃતિના રૂપમાં પોતાની રીતે ન્યાય કેવી રીતે તોડવો તે બહુ સારી રીતે સમજે છે. અને તેના નાના મોટા ટ્રેલરો આપણે કદાચ કેદારનાથ અને જોશીમઠમાં જોઈ ચૂક્યા છે. પરંતુ કુદરત પોતાનો પ્રકોપ બતાવે તેના કરતાં સારું છે કે આપણે માણસો સમયસર રહેતા સમજી જઈએ. કારણ કે કોઈ મંદિર કે તીર્થધામનું રક્ષણ કરવું એટલે માત્ર તેની પથ્થરની દિવાલોનું રક્ષણ કરવું નથી. એનો સાચો અર્થ એ છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું છે, જેમાં ભગવાન પોતે સાક્ષાત પ્રગટ થાય છે. ભગવાન શિવનો અભિષેક હંમેશા પવિત્ર જળથી કરવામાં આવે છે અને આપણા હિમાલયના પર્વતો પર રહેલો આ બરફ જ એ પવિત્ર પાણીની સાચી માતા છે. તેથી સનાતનની આ એક લાઈન હંમેશા તમારા હૃદયમાં કોતરી રાખજો કે બરફ બચાવવો એ જ શિવ પ્રત્યેની સાચી અને અસલી ભક્તિ છે. હાલ આ અહેવાલમાં આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.